તારીખ 19 ઓગસ્ટ 2026ના રોજ સંત શિરોમણી રવિદાસજીની 650મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત પવિત્ર કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરેલી કળશયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી। વોર્ડ નંબર 6ના રામજી મંદિર હનુમાનપરા, વોર્ડ નંબર 4-5ના રામજી મંદિર જૂની બજાર ચોરો, વોર્ડ નંબર 1ના શિવ મંદિર નવું બસ સ્ટેશન, વોર્ડ નંબર 2ના ગાયત્રી મંદિર ડોબરિયા પ્લોટ તથા વોર્ડ નંબર 3ના ગાયત્રી મંદિર ગાયત્રી પ્લોટ ખાતે પવિત્ર કળશ પધરાવવામાં આવ્યા હતા। ત્યારબાદ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર માટીનું વિસર્જન કરી ત્રિદિવસીય કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। હું સીધા ધીરપરા વિસાવદર શહેર ભાજપ મહામંત્રી। આજરોજ અમે સંત શ્રી રોહિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ સમરસતા અભિયાન અંતર્ગત જે સમગ્ર દેશમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે તે અંતર્ગત આજે વિસાવદર શહેરના અલગ અલગ જે વોર્ડના મંદિરો આવે છે, જેમ કે હનુમાનપરા રામ મંદિર, જીવાપરા અને ગંજીવાડામાં રામ મંદિર ચોક, 1 નંબર વોર્ડના શિવ મંદિર બસ સ્ટેન્ડ અને ત્યાર પછી ડોબરિયા પ્લોટનું ગાયત્રી મંદિર અને ત્યારબાદ ગાયત્રી પ્લોટના ગાયત્રી મંદિરે જે કાશીની માટી આવેલી હતી એને પધરાવી અને છેલ્લે પછી અમે કાશી વિશ્વનાથ મહાદેવના ચરણોમાં એમનું વિસર્જન કરી અને આજનો આ જે કાર્યક્રમ છે એમનો પૂર્ણ કરેલ છે।